હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? હમણાં હું થોડોક કામમાં આવતો, એક વિડીયો નથી આવતો કારણ કે હું તો મારા કાકાને ઘેર, ત્યાં તમને ખબર જ છે, મેં આ હમણાં વિડીયો મૂક્યો હતો તે ને પાછો આજ છે થોડુંક તાવ જેવું, તો બપોરે ગોતો દવાખાને દવાને લઈ આવ્યો એટલે વાંધો નહીં આવે એવું, કારણ કે પાછા હમણાં વિવાહ આવે સેજલના, તો હજુ તો થવું જ જોઈએ, એટલે દવા તો લઈ આવ્યો તો વાંધો નહીં આવે, એક બે દીમાં થઈ જાય સારું. જો આ ગાય છે ને એ કાયમ આવે અહીંયા રોટલા ખાવા માલદે કાકાને. તો એવું આપણે જોઈએ કે કામ થયું, કારણ કે હું તો 3 દી થયા પોરે સેજલને ઘેર ના એને કામ હતું તે, તો આ ગલા ઉખેરી નાખ્યા બધાય ને એવું બધું કરી નાખ્યું ઝીણું મોટું, ને હજી આ ઉપાડે બીજા માંડવી, કારણ કે એ ખેતરમાં હે ને આ ટ્રેક્ટર નથી જાય તો અહીંથી ઉપાડવી પડે, તો જો એટલી ઉપાડી એ આખું ખેતર ઉપડે ગયું, થોડીક એક રહી જો આ એટલી માંડવી ઉપાડી અહીંથી, ને જે એટલી બાકી છે ને ઓઈલું ખેતર છે જે આ ખેતર એ આખું ઉપાડી નાખ્યું અહીંથી, કારણ કે ખેતરમાં ટ્રેક્ટરો નથી ગીરતા આજે, તો અહીંથી જ ઉપાડવી પડે. હું અટાણે જ્યાં મોઢવાડે, કારણ કે કીપાહિયાને ગુણ લેવાની છે, તો એ કીપાહિયાને ગુણ લેવા જ્યાં હું અટાણે મોઢવાડે, તો કીપાહિયાને ગુણ હું લઈ આવ્યો ને જ્યાં ગુણ આવે ગઈ કીપાહિયાની, ને એવું હું જ્યાં ઘેર ને અટાણે અંધારું થઈ ગયું તે એવું વિડીયો પૂરો કરા. હા.